ન કલંક એટલે કે કલંક વગરનો પુરુષ. અને જે અલગ એમ કહેવામાં આવે કે લખવામાં આવતો નથી તો ત્યાં સંતો કહે છે કે સમજણમાં આવે. લખવામાં નહીં આવે એટલે અક્ષરમાં આવે નહીં. મહાપુરુષો એ કહે છે કે શબ્દતીત, તુર્યાતીત, રૂપાતીત, ગુણાતીત, નામાતીત અને તે પરમ સત્ય જેને આપણે સત્ય સનાતન કહીએ, પરમાત્મા કહીએ, ભગવાન કહીએ, કોઈ સાહેબ કે કોઈ રામ કે ઈ પરમાત્મા કદાચ આપણને એનું આપણે ભજન કરીને ભગવાનને રીઝવી લઈએ, રાજી કરી લઈએ. ભગવાનને આપવા માટે તમારી પાસે બીજી કોઈ મૂડી છે જ નહીં. ભગવાનને રાજી કરવું હોય તો તમારી પાસે કોઈ મૂડી નથી સાહેબ. એક જ મૂડી છે, માત્ર પ્રેમ ને ભાવ અને ગુરુના આપેલા વચન. અને આ જગતમાં બહુ મહાન હોય તો વચન અમને મળ્યું હોય તો, પણ એમને મળતો નથી. વચન બોલવામાં આવે પણ વચન પાળવું છે ને. ઘણા આપણે ભૂલી જઈએ છે પાછા ઉપદેશી. ઘણા તમે આમાં કેટલા ઉપદેશી મને ખબર નથી, પણ ઘણા ઉપદેશી મારી બાઈઓ માતાજીઓ ઘણા બધા ઉપદેશીઓ ભૂલી ગયા. ગુરુએ તેના શું કીધું તે ભૂલી ગયા. આપણે ઉપદેશમાં શું કીધું તે ભૂલી ગયા. કેટલું ગુરુ મહારાજને આપ્યું તે ભૂલી ગયા. આપણે ગુરુને શું આપ્યા પછી આપણે કેટલે નિમિત્ત થયા એ ભૂલી ગયા. આપણને ગુરુ કયા નામનું ભજન કરવાનું કીધું એ પણ ભૂલે છે. અને ભૂલાઈ જાય તો બહુ તકલીફ છે. હારું છે કોઈ યાદ કરાવે. તો પેલી એક ભાઈને કીધું કે દુકાને જાવ કે થોડીક ખસખસ લેતા આવો. થોડીક ખસખસ લેતા આવો. ભાઈ ગયા અને આવું આપણું આ ખેતરો છે ને એવા ખેતરે છે થઈ જતા રસ્તામાં કઈ બીજા વિચારમાં જતા હશે. ગાય લેવા મોકલ્યા ખરા, ખસ લેવા મોકલ્યા કે કોઈ ખસ લેતા ભૂલાઈ ગયું. પેલું આગા ઉડી ગયા તો પેલી લાવડી એમ કે પેલી નાની નહીં આવે એ લાવડી બહુ ઓછી ભેગું કરવાના ટાઈમે ઓછી લઈ રે કીડિયા ભેગું કરેલું હોય ને પછી એનું લીધું ના હે કીડિયાનું ભેગું કરેલું રસ્તા નીકળ્યા પેલો ખસખસ લેવા મોકલ્યો. રસ્તા મેં પેલી લાવડી ઉડી એટલે ભૂર દેવાઈ ગઈ. પેલો ખસખસ ભૂલાઈ ગયો ને ભૂર ચાલુ થયું. ભૂર એમ કરતો જ દુકાને ગયો તઈ શેઠને તઈ ની લાઈન લાગી હતી તો ભૂર પેલા બધા લીડિયા પછી પેલા શેઠે પૂછ્યું હું લેવા આવ્યો છે કે ભૂર. અને શેઠ વળી બેચારો કે પૂછીને થાક્યા પછી થાક્યા એટલે કીધું કરે હું કે જે પૂછે તે કે ભૂર ભૂર કર્યા કરે લેવું એટલે એની તો ખસ કરો તો કે હા ખસ ખસ છે અને યાદ આવી ગયું સાહેબ એમ અમે પણ તમને યાદ કરાવવા માટે આવ્યા છીએ કે તમે શું ભૂલ્યા છો. આપણે શું ભૂલ્યા છીએ આ જગતમાં ભૂલ્યા હોય ને તમને કહું કે આપણે ઘણા બધા વડોદરાથી આવ્યા ને હોય અને અહીંયાથી આપણે બરોડા જવાના છીએ. બસ સ્ટેન્ડે પહોંચીએ તો આપણને એમ લાગે કશું ભૂલ્યા છે એવું થાય છે. ત્યાંથી અહીંયા આવે તો આપણને એમ થાય કશું ભૂલ્યા છીએ. પણ આજ સુધી 60 વર્ષ આપણા બીતે છે પણ કોકને હજુ નક્કી થતું નહીં કે આપણે કંઈક ભૂલ્યા છે. અને આ જગતનો જીવ આ જગતની સંસારની મોહ માયામાં ડૂબીને પોતે પોતાના સ્વરૂપને ભૂલ્યો છે અથવા ભગવાનને ભૂલ્યો છે. આપણે તો ખેતરમાં ગયા કશી ભૂલી ગયા કે બે કિલો કશી યાદ કરે બાઈ ખાલી ખેતર ડબ્બી ભૂલી ગયા કે ભૂલી આવી આપણું ભજન ભૂલાઈ ગયું કોઈ તમને યાદ નહીં આવતું. 10 વર્ષ 15 વર્ષ થઈ ગયા બાપુ હું કીધેલું કે ઉપદેશના જ્ઞાનના જે મંત્રો હતા એ નહીં ભૂલી ગયા. તો કોઈ મને આવીને કોઈ કહેતું નહીં બાપુ ભૂલાઈ ગયું છે એટલે લગભગ તો નહીં ભૂલ્યા હોય કે કયો નામ આલેલું કેવી રીતે ઉપદેશ બધું ભૂલાઈ જાય ચાલશે પણ એ વસ્તુ નહીં ભૂલતા. તમારે અહીંથી દિલ્હી જવાનું હોય ગમે તે ભૂલી દેશો પણ તમને સીટી લખી
એમાં ગુરુ તમને નામ આપ્યું છે, ગુરુ તમને જ્ઞાન આપ્યું છે, ઉપદેશ આપ્યો સાહેબ, અને એ ભૂલાઈ જશે ને તો પછી આ દુનિયામાં આપણે શેની કમાણી કરીશું? કમાણી આપણે કરવી છે તો રામ નામની કરજો, પૈસા ટકા તો ભેગા કરજો ને. હમણાં ભક્ત બધા આના પાછા નેટકા કૂદ કરે છે ને, પૈસા લીધે જ ગણો. હમણાં મારે કાલે કરો ભગત કેટલો મહારાજ ગુરુ કરવા હિંદુ પણ વારું કોક હોય હે ને ગુરુ કરવા એવો કે એટલે મેં તારે મારે કોક સરકારના વાકા મેં કીધું આપણો નીકળ કરે વારું કોક નો ગુરુ લાવવા પડે એટલે કે ગુરુનો કોક પડે એટલે મજૂરી નહીં કરવું પડે. મજૂરી એટલી કરવું નહીં પડે, એમ મફત પૈસા બધું એમને આવે. મેં એમ તો મહેનત થતો હોય અમે બધા હું એમને અને બધા એને જ પૈસા પડતા હતા. પાઠ પર અમે દિલ વેચવા દઈએ બંધ કરાવી દઈએ, બધું અમે રૂપિયા ભેગા કરી થાય. તમારા ઘરને આવી ધંતર મંતર કરીએ એટલે રૂપિયા ભેગા થતા હોય તો તમારે ધંધો નહીં કરવો પડતો. પાઠ પર ભેગી જાય શું કરેલી એની સ્પ્રિંગ નહીં, અમે તો આટલે જતા પેદા નીકળીએ એટલે અમે નથી પડતી. ઘણા પૈસાના લોભમાં ભક્તિ કોઈ નાખે પાણી એકવાર એવું અહીં નહીં હોય, રામ રામ હોય પણ આ તો આવી ગયું કઈ. એટલે એવી લેબમાં રહેતા નહીં સાહેબ, પોતે જ કર્મ કરવું પડશે અને ભક્તિ કરો તો પોતાના આત્માના કલ્યાણ માટે કરજો. બાકી આ તો પીડીને કણને હાથીને મણ બધાનું થાય છે, કોઈ ભૂખે મળતો નથી. અને ભૂખ્યું રહે કે તો એક જ જનાવર એવું છે, બધા ધરાય પણ એક જ નહીં ધરાય. કયું બધા પ્રાણીમાં નહીં ધરાતું કે તો એક જ પ્રાણી છે, એ માનવ પ્રાણી છે. માણસ પડે તો ધરાય પણ માનવ રહે ને ત્યાં સુધી ધરાતો નથી. કેમ કે એ કેવું છે ખબર? મેં ઘણી વખત આપણે મોટલા ઢોલ અમને ચડાવી ને કદી કદી ચડાવી ત્યાં છે વેપારના સાંભળા ચડાવેલા એને ઉતાર નાખો કેવો થઈ જાય. આર પાર જેટલું સરખા હોય એટલું સરખે. એવું આપણું મન કોઈ દાડ ધરાય ને ગમે એટલે ને આર પાર. પણ કોઈ સદગુરુ મળે તમને સમજણ મળી જાય ને ત્યારે એને આશા થાય કે હા બસ એ માલિક કે જે ખાલી બરાબર છે. તમારા કુંબળી પર એમ છે કે મોટો છે ને ધરાય ને ઓહો ચાલો પાડી દે કરી અને તમે વાગે એટલે સાંભળજો. અહીંયા ધરાવે ને તે સાંભળે તો નાચની ખબર નહીં કઈ દઉં વગાડતા કાઢ્યું ના નહીં મને ભાગ થાય પણ આ ભૂલ ગીત વગાડે એટલે શું કહ્યું તમે ચડાવે એટલે ચાંગ 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 પછી પાછું વાલ ચડી જાય એટલે ડીમ સારી પડે તો કેવું થાય ઓ ઓ ચાલો ચાંગ ચાંગ વાગે પછી ઓ ઓ ઓ ઓ ઓ એમ થઈ જાય પછી ડીમ સારી પડે એટલે ધક્કો મોટું ફૂટું લઈને તો મુશ્કેલ નહીં તો એને આપણું કે વગાડતા ના બે તે વગાડતા પણ આ તો આવી ગયું એટલે કઈ મેં પાછા લગી દૂર હોય